સદગુરુ आज मारे ओरडे रे आव्या अविनाशी अलबेल बाई में बोलाविया रे बाई में बोलाविया रे सुंदर छोगावाळो छेल निरख्या प्रेरणा भरी रे नटवर सुंदर श्री घनश्याम शोभाशी कहूँ रे शोभाशी कहूँ रे निरखी लाजे कोटिक काम दूधी गुलाब नारे कंठे आरोप्या में हार लईने वारणा रे लईने वारणा रे चरणे लागी वारंवार आप्यो में तो आदरे रे बेसवा चाकणियो करी प्या તો બધાએ ખૂબ પ્રેમથી દર્શન કર્યા અને આ બસ તમે બધા અંતરમાં રાખજો અને આવા સંતોને યાદ કરજો અને આવા સંતોના ગુણ ગ્રહણ તમે બધાએ કરજો. એના જેવા ગુણ છે એવા આપણામાં કંઈક આવે અને એના આશીર્વાદ આપણને મળે તો આપણે ખૂબ સુખિયા રહીશું. મોટા સંતના આશીર્વાદ છે ને એ જ એક કામ કરે છે. તો આવા સંતના આશીર્વાદ આપણને મળ્યા છે અને વિશેષ મળે એના અનુભવ સાચો સુખ કામ થઈ જશે. સજાન જય શ્રી સ્વામિનારાયણ. પાનખર ના નડે વૈરાગ્યની વસંતને, સમય પણ વંદન કરે મહાન મહંતને. વ્યાપ્તિને સમાપ્તિ નહીં,
અંત નહીં સંતને, વંદન હો એ અમર સ્વામીજી ભગવંતને. હા, આ વંદન છે એ વિભૂતિને કે જેમણે સર્જ્યો અધ્યાત્મ, ધર્મ અને ભક્તિ તથા સાચી સાધુતાનો અમર ઇતિહાસ. એ ધર્મ જ્યોતિર્ધર પરમ સંત સિદ્ધ શિરોમણી સ્વામીજીનું સ્મરણ માત્ર વગર બત્તીએ અગરબત્તીની સુગંધ આપનારું છે. આ ધર્મયોગી મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજીનો આ જીવન સંદેશ હતો કે જેણે પોતાનું જીવન ભગવાન અને સંતના દિવ્ય ચરણોમાં સમર્પિત કર્યું અને હૈયામાં આ ભુજના શ્રી નરનારાયણ દેવને સદાય ચિંતવ્યા અને સેવ્યા, એને કદી આફત નહીં આવે. આવા દિવ્ય સંત વર્ય પૂજ્ય મહંત સ્વામી શ્રી હવે આપણી વચ્ચે નથી. ત્યારે આપણું રૂવાડું રડી પડે એ સ્વાભાવિક છે, પણ મહાત્માનું દેહાવસાન એ કંઈ શોકના સંચારનો નહીં, પણ શ્લોકના ઉચ્ચારનો પ્રસંગ છે. માત્ર 16 વર્ષની ઉંમરે પૂજ્ય સ્વામીજીએ ભુજ શ્રી નરનારાયણ દેવના પુનિત સામિપ્યમાં સદગુરુ મહંત શ્રી ભક્તિપ્રિય દાસજી સ્વામીના દિવ્ય હસ્તે પરમહંસ મહાદીક્ષા ગ્રહણ કરી 79 વર્ષ જેટલા પ્રલંબ સમયનો સંન્યાસ અને 30 વર્ષ સુધી સંભાળેલ દિવ્ય મહંત પદ એ સ્વામીજીનું ધર્મ ક્ષેત્રનું અનન્ય યોગદાન છે. એમનો જન્મ 29મી ઓક્ટોબર 1911 કારતક સુદ સાતમના દિવ્ય દિવસે થયો હતો અને તારીખ 30મી ઓક્ટોબર 2006 કારતક સુદ આઠમના દિવસે દેહ વિલય થયો. જુઓ, આ સમયનું ચક્ર પણ કેવું સાચવ્યું. 29 ઓક્ટોબર જન્મ તારીખ અને 30મી ઓક્ટોબર અક્ષરધામ ગમન. કારતકની સાતમ પ્રાગટ્ય તિથિ અને આઠમ પુણ્યતિથિ. સ્વામીજીનો પ્રત્યેક શ્વાસ જીવન યજ્ઞમાં સ્વાહા સ્વાહા સમો સાત્વિક હતો. જીવનકાળ દરમિયાન પૂજ્ય મહંત સ્વામીજીએ એક જીવંત ધર્મ ગ્રંથ સમાન ગૌરવ ગાથા સર્જી. અનેક ધર્મ કાર્યો કર્યા. સમાજ અને શિક્ષણ માટે વરદાન રૂપ કાર્યો કરીને જાણે કે તેજોમય સંન્યાસની તવારીખનું નિર્માણ કર્યું. પૂજ્યપાદ આપણા મહંત સ્વામી પૂજ્ય મહંત સ્વામીના પાર્થિવ દેવનું પૂજન કરી રહ્યા છે. બોલો શ્રી નરનારાયણ દેવની. સ્વામી દિવ્ય દેહ સત્સંગમાં છે અને પૂજા સ્વીકારી આ પુષ્પમાળા ખાસ મુંબઈના ભક્તજનો લાવ્યા અને આપણા મહંત સ્વામીએ માળાથી પૂજા કરી. પૂજ્ય સ્વામીજી માનવતાના મશાલચી હતા. જનસેવાના જ્યોતિર્ધર સમા આ સ્વામીજીએ મહાન શિક્ષણ સેવા કરી. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ કરાવી, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું વગેરે ઉપરાંત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ અને શ્રી ઘનશ્યામ બાલ મંડળની સ્થાપના પણ કરી. તબીબી કેમ્પોનું કલ્યાણકારી આયોજન તેઓ શ્રી હંમેશા કરાવતા રહ્યા. એમણે અનેક ગુરુકુલો સ્થાપ્યા. દેશ વિદેશમાં
મંદિરોનું નિર્માણ કર્યું, તેમજ વિશ્રામ ગૃહોની સ્થાપના ઇત્યાદિ અનેક ધર્મ કાર્યો પણ કર્યા. સ્વામીજીએ અનેક દેશોમાં વિચરણ કરીને સંપ્રદાયનો પ્રકાશ પ્રસરાવ્યો. એ મહાપુરુષના ચરણોમાં લાખ લાખ વંદન નતમસ્તકે હોજો. સંપ્રદાયને અધિકાધિક ગૌરવ અપાવે એવા પરમ પવિત્ર કાર્યોની પરંપરા એમણે સર્જી. જાણે કે પ્રત્યેક નૂતન પ્રભાતે સ્વામીજી ધર્મ ધ્વજાનું દિવ્ય ધ્વજ વંદન કરતા રહ્યા. આવા વિશ્વવંદ્ય મહાન વિભૂતિનું દૈહિક સમાપન થયું 30મી ઓક્ટોબર 2006ના દિવસે. ભગવાન શ્રી નર નારાયણ દેવની દિવ્ય મંગલા આરતીમાં સ્વામીજી ભાવ તરબોળ રહ્યા. પ્રભુ દર્શન પણ કર્યા અને પરોઢના 5:35ના સમયે સંતો ભક્તોની અશ્રુભીની હાજરીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું રટણ કરતા કરતા સ્વામીજીએ સૌમ્ય સ્મિત સાથે સ્વતંત્ર ભગવદ ધામ ગમન કર્યું. મહાપ્રસ્થાન, દિવ્ય દેહ સમાપન, સિદ્ધ યોગીની શાશ્વત યોગ નિદ્રા. પણ શું સૂર્યોદયની ઘડીએ સૂર્યાસ્ત? ના ના, પર્વત કદી નમતો નથી, સૂર્ય કદી આથમતો નથી. આ તો સંપ્રદાયની એક મહાન ઘટના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વામીજીના દર્શનાર્થે બહોળી જનમેદનીથી મંદિરનું પ્રાંગણ ખીચોખીચ થઈ ગયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધૂન, મંત્ર જાપ, ફૂલહાર, ધૂપ, દીપ, ચંદન અને એ વચ્ચે પૂજ્ય સ્વામીજી બસ જાણે શાશ્વત ધ્યાનમાં મગ્ન. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને સંપ્રદાયની રીત અનુસાર સ્વામીજીની પવિત્ર પાલખી તૈયાર કરવામાં આવી. સૌના સજળ નેત્રો, હોઠે હરિનામ અને અંતરમાં આદર. સંપ્રદાયની એક અમર ઘટના, મહાપ્રસ્થાન. વંદન હો પૂજ્ય સ્વામીજીને. ક્યારે હવે દેખું રે, ક્યારે હવે દેખું રે, મારા લોચનિયાની આગે મારા નાથ. હતા જે પ્રત્યક્ષ એ થયા પરોક્ષ. અને વર્તમાન મહંત પુરાણી સ્વામી શ્રી
ધર્મનંદન દાસજી તથા વડીલ સંતો દ્વારા પૂજા કરવામાં આવી. સ્વામીજીની દિવ્ય આરતી ઉતારવામાં આવી. એ ઘડીઓ ખરેખર મહાન બની રહી. આ વિશિષ્ટ આરતી એ કોઈ ઔપચારિકતા નહોતી. એ તો હતી સ્વામીજીને અપાયેલી આધ્યાત્મિક અંજલિ. એ હતું મહાત્માનું બહુમાન. એ તો હતી વેદનાની વંદના. મારા લોચનિયા અને અંતરિક્ષમાંથી જાણે કે દેવો, યક્ષો, કિન્નરો, પાર્ષદો સૌ સ્વામીજી ઉપર પુષ્પ વૃષ્ટિ કરતા રહ્યા. દર્શનાર્થીઓનો પ્રવાહ પૂજ્ય સ્વામીજીના અંતિમ દર્શન માટે જેમ ગંગા સાગરને માટે વહેને એ ન્યાયે ભક્ત સંત સમુદાય અવિરત આવતો રહ્યો. અને સંતો, હરિભક્તો, ભાવિકો, નાગરિકો વગેરેની વિરાટ હાજરી વચ્ચે પ્રભુ નામના ગુંજન સાથે મંદિરેથી આરંભાય મહાયાત્રા. હા, મહાયાત્રા, અનંત યાત્રા. આને કંઈ સ્મશાન યાત્રા ન કહેવાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નિયત કરાયેલા માર્ગો પરથી સદગુરુ મહંત સ્વામીજીની આ દિવ્ય અંતિમ યાત્રા પસાર થઈ. સૌ એમને નમી નમીને ભાવાંજલિ અર્પતા રહ્યા. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. એ મહાપુરુષના ચરણોમાં લાખ લાખ વંદન નતમસ્તકે હોજો. શ્રી સ્વામિનારાયણ રાવલવાડી અતિ પવિત્ર સ્થળ. અને ત્યાં નજીકમાં ખાસ સંપ્રદાયના સંતશ્રીઓ માટે એક અલાયદું સ્મશાન ગૃહ સ્થપાયેલું છે. પણ આ કેવળ સ્મશાન ગૃહ નથી. આ તો છે સેવાની છાવણી કે જ્યાં પ્રભુને વહાલી એવી ગૌ માતાઓની સેવા થાય છે. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. આ મહામૃત્યુના મંદિર જેવા સ્થળે વંદનીય સ્વામીજીની મહાયાત્રા પહોંચી ત્યારે સૌની આંખો ભીની હતી અને હોઠોમાં હતું હરિનામ.
અને અંતરિક્ષમાંથી જાણે કે દેવો, યક્ષો, કિન્નરો, પાર્ષદો સૌ સ્વામીજી ઉપર પુષ્પ વૃષ્ટિ કરતા રહ્યા. સ્વામિનારાયણ 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 વર્તમાન પૂજ્ય મહંત શ્રી સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી તેમજ વડીલ સંત શ્રીઓ તથા શિષ્યો પૂજ્ય સ્વામીજીની વંદના કરી પ્રદક્ષિણા સ્વામિનારાયણ 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 અને આખરે સૌના હૈયા ભારી થયા. આંખોમાંથી જાણે ગંગા જળ રેલાયા. સ્વામિનારાયણ 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 સંતોના આ સ્મશાન ગૃહના ધન્ય સ્થળે બહોળા પ્રમાણમાં માનવ મેદની ઉભરાઈ હતી. એટલી બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા કે આ વિશાળ જગ્યા છતાં જમીનનો એક તસુ પણ જોઈ શકાતો ન હતો. સ્વામિનારાયણ 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 મંત્રોચ્ચાર, પુષ્પો, ગંગાજળ, પૂજા, પ્રાર્થના ઇત્યાદિ સાથે યોજાયેલું આ અંતિમ પૂજન સંપ્રદાયના ઇતિહાસની એક મહાન ઘટના, સંપ્રદાયનું એક મહાન પ્રકરણ, પ્રભુના પ્રતિનિધિની પૂજન વિધિ, સંપ્રદાયની યાદગાર ઘડીઓ. સ્વામિનારાયણ 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 વર્તમાન પૂજ્ય મહંત શ્રી સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી તેમજ વડીલ સંત શ્રીઓ તથા શિષ્યોએ પૂજ્ય સ્વામીજીની વંદના કરી, પ્રદક્ષિણા કરી. પૂજ્ય ગુરુવર્યજીને જાણે કે અંજલિરૂપ દક્ષિણા અપાતી હોય તેવા સન્માન સાથે આ પ્રદક્ષિણા યોજાઈ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ અગ્નિદાહની ઘડી આવી પહોંચી ત્યારે ચંદન, કાષ્ઠ, પુષ્પો વગેરે પર ચેહમાં ગોઠવાયેલા એ મહાન પુણ્યાત્માના પાર્થિવ શરીરને પવિત્ર અગ્નિદાહ અપાયો, જાણે હયાતીનો હવન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યારે સ્વામીજીના અંતિમ દર્શન માટે ધોરણસર પડાપડી થવા લાગી. વંદન હો એ મહાપુરુષને. ઉપસ્થિત વિરાટ જન સમુદાય, સંતો, હરિભક્તોએ સૌએ સ્વામીજીના જય ઘોષનો મહા ઉચ્ચાર કર્યો. હરિનામના ધુન્યથી આકાશ ગાજી ઉઠ્યું. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેસરી અગ્નિ શિખાઓ પણ જાણે કે પૂજ્ય સ્વામીજીની વંદના કરી રહી. નારાયણ બોલ સ્વામી પૂર્ણ વિધિ સાથે દેહ પંચ મહાભૂતમાં વિલીન થવા લાગ્યો. એક અમર ગાથાને સમગ્ર બ્રહ્માંડ પ્રણામ કરી રહ્યું. આકાશ, પાતાળ અને ધરતી પણ સ્વામીજીને વંદન કરતા રહ્યા. નારાયણ નારાયણ બોલ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. જે વિશિષ્ટ સ્વામીજીએ અનેકોના મનને ઠાર્યા હતા, એની રાખને તો તરત જ ઠારવી ઘટે ને. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આપણા સંપ્રદાયની આબરૂ છે સ્વામીજી. ધર્મનો દિવ્ય મંગલ કલ્પતરુ છે સ્વામીજી. એમનું આ ગમન પણ છે આગમન જેવું. યાદ કરશો તો તરત રૂબરૂ છે સ્વામીજી.
યાદ કરશો તો તરત રૂબરૂ છે સ્વામીજી. પૂજ્ય મહંત સ્વામી પ્રભુના ધામમાં પધાર્યા. એ 30મી તારીખ હતી. સવારનો સમય પસંદ કર્યો. દરરોજ ઠાકોરજીની મંગળા આરતી થાય. શ્રી ઠાકોરજીની મંગળા આરતીનો ડંકો વાગ્યો અને મહારાજ મહંત સ્વામીને પોતાની સેવામાં સદાયને માટે પસંદગી કરી અને તેડી ગયા. ભક્તો, મહાપુરુષની સ્વતંત્રતા ચોક્કસ હોઈ શકે, પરંતુ એવા પુરુષનો દર્શનનો અભાવ એ આપણું અંતર સહન ના કરી શકે. સમગ્ર કચ્છ સત્સંગનો એક આધાર સ્તંભ અચાનક ખડબડી પડ્યો. કોઈને કલ્પના એવી નથી કે આ તિથિ સ્વામી પસંદ કરશે. જે સ્વામી એના મંડળના સંતોને ખૂબ દુઃખ થયું છે, કારણ કે સ્વામીના મંડળના સંતોને સ્વામીનો ખૂબ એને આધાર હતો. એને આધાર લઈને એ સત્સંગની સેવા અને ખૂબ સત્સંગ કરી રહ્યા છે. પણ એની એક ખામી આવી છે, તો શ્રીજી મહારાજ એને ધીરજ આપે અને સ્વામીમાં જેવા ગુણ, સ્વામીનો જેવો પ્રભાવ, એવો વારસો એના મંડળમાં રહે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. અને દરેક સંતમાં એવા ગુણ પ્રાપ્ત થાય એ જ ભગવાન સાથે અમારી વિનંતી છે, અને એવા જ ગુણ આપણે પ્રાપ્ત કરવાના છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મહંત સ્વામીના મોટા શિષ્ય પુરાણી સ્વામી શ્રી ધર્મદલપદાસ સ્વામી, જે શિષ્ય વર્ગમાં સ્વામી નાનવલ્લભદાસજી સેવા કરી, લક્ષ્મણજીને સેવા કરી, પ્રભુ સ્વરૂપદાસજી હરિસેવકદાસજી, તે સિવાય જ્ઞાન પ્રકાશ ઘનશ્યામ કેશવદાસજી, તે સિવાય નાના સંતોએ શક્તિ મુજબ ખૂબ સેવા કરી છે. અને એવી ભગવાન પાસે અમારી પ્રાર્થના છે કે એવા ગુણો સ્વામીના મંડળના સંતોમાં આવે અને સંતોની સેવા કરે, હરિભક્તોની સેવા કરે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય જય. એક ઈશ્વર અવતાર સંત હતા. આવા શબ્દનો પ્રયોગ કરીએ તો અતિશયોક્તિ નથી. ભગવદ્ ગીતાની પરિભાષામાં જો કહીએ તો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ. આવા જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે દુઃખેશ્વનોદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતિધીર મુનિ રુચ્યતે. આ પૃથ્વી ઉપર સુખમાં એટલે કે સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં જેની માનસિક સ્થિતિ એક સરખી છે એ મુનિ કહેવાય છે. અને પૂજ્ય મહંત સ્વામીની અંદર આ એક બહુ જ મોટામાં મોટો ગુણ હતો, જેના દર્શન આપ સૌએ તો કર્યા જ છે, પણ મેં પણ કર્યા છે કે જ્યારે આપણા પ્રાંતની અંદર ભૂકંપ થયો હતો, મેં મળવા માટે અહીંયા આવ્યા હતા, ત્યારે સ્વામીના મુખમાંથી એટલા શબ્દો હતા કે મહારાજને ગમ્યું તે ખરું. આટલી મોટી વિશાળ સંખ્યામાં જનહાનિ થઈ હોય, આટલું બધું નુકસાન થયું હોય, છતાં પણ એવી પ્રતિકૂળ સ્થિતિમાં મનની વૃત્તિને ઈશ્વરાધીન કરી દેવી આ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. આ એક ઈશ્વર અવતાર સંતનું જ હોઈ શકે. એ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતનું જ હોઈ શકે, બીજાનું ના હોઈ શકે. સેવા કરવાનો મને જે લાભ મળ્યો એ બદલ હું પ્રભુનો બહુ આભાર માનું છું. આપણે સૌ ઈચ્છીએ કે નરનારાયણ દેવ એમને અતિ પ્રસન્ન રાખે એમના આત્માને, અને આપણા સૌ ઉપર એમના આશીર્વાદો વરસતા. સ્વરૂપ એવા હરિ સ્વરૂપ, ભગવત સ્વરૂપ, આ બ્રહ્મ સ્વરૂપ સંત એને લેવાને માટે ક્યારેય સ્વામીને મને ઉચકવા મહારાજ વિચારમાં પડી કે આ બ્રહ્મ સ્વરૂપને કયા સમયમાં લેવા માટે. આરતીનો ડંકો થાય, સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્તમાં મહારાજે અક્ષરધામમાંથી છલંગ મારી કરીને બાથમાં લઈને સ્વામીને ઉચકી લીધા અને ધામમાં લઈ ગયા. એ સ્વામીનું શું વર્ણન આપ નથી કરી શકીએ. હવે તો મહારાજની પ્રાર્થના કરું, વિનંતી કરું સ્વામીના ચરણમાં, અક્ષરધામમાં બેઠા બેઠા
દિવ્ય કલ્યાણકારી ગુણો અહીં સ્થાપેલો બગીચો વરસાવતા રહે અને અખંડ દિવ્ય દ્રષ્ટિથી આપનું સેવન કરતા રહે એવી સ્વામીની પ્રાર્થનાની સાથે વિરમું છું. ત્યાગી દરેકનો બગીચો વિશેષ ને વિશેષ ફૂલો ફાલ્યો રહે એવા આશીર્વાદ મહારાજના ચરણોમાં રહી અને તમે પ્રાર્થના કરતા રહેજો અને અમારા ઉપર અમી દ્રષ્ટિ કરતા રહેજો. એ જ શ્રદ્ધાંજલિની સાથે પ્રાર્થના જે ક્રોધ કરતા નતા જોયા એ દિવસે એનામાં આક્રાશ નથી આવી. કેટલી મોટી વાત મહારાજે વચનામતમાં 27ના વચનામતમાં કહ્યું પ્રથમના કે ભગવાનને તુલ્ય એવા સંતો હોય કે જેને માન અપમાન અને શત્રુ મિત્રમાં બધી સરખી ભાવના. અને કોઈ જગતનો જે નાસ્તિક હોય ને એ એમ કહેતો કે આ સ્વામી છે ને ભગવાનનું સ્વરૂપ છે. હરિસુરદાસ સ્વામી એને ભગવાનનું સ્વરૂપ એને કોઈને અવગુણ ના આવતું સ્વામીનો. એનું કારણ હતું કે એનામાં ભગવાન રહેલા હતા અને એવા જ પોતામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધા ગુણો હતા. એને લઈને આપણે આ બધા સત્સંગ ઉજળો હોય અને આપણે ઉજળો રાખવો અને એ જ આપની સાચી શ્રદ્ધાંજલિ છે. સહજાન સ્વામી મહારાજ આદરણીય શ્રી જાદવજી ભગતને કહીશ કે અહીં આવે અને સ્વામીને શ્રદ્ધા સુમન શબ્દોમાં અર્પણ કરે. ભક્તજનો સ્વામીને શ્રદ્ધાંજલિ શું અર્પી એ આશ્ચર્ય વાત છે. સ્વામી સાથે હું 41 વર્ષ રહ્યો, 42 વર્ષ સાથે ને સાથે. સ્વામી સાથે 30 વર્ષ મહંતતા સાથે રહ્યો, વહીવટમાં સાથે રહ્યો. સ્વામીનું જીવન અલૌકિક રીતિ જોઈને તો આપણે આશ્ચર્ય થાય. સ્વામી દયાનો દરિયો જ હતા. કોઈ પણ દુઃખી માણસ જાય તો પરબારા સ્વામી હાથ ઝાલીને કહેશે આના ઉપર નજર રાખજો, દયા કરજો. આ સ્વામી બીમાર થયા તે વખતે પણ દરરોજ સાથે જઈ રાત્રે હું 12 વાગે છેલ્લે દિવસે રાત્રે 12 વાગે ગયો. સ્વામીને જસુણ કહ્યા, જસુનાણ બોલ્યા, પહેલા બેઠા થયા, પછી સૂતા. સવારે 4 વાગે ગયો ત્યારે જય સ્વામિનારાયણ બરાબર કર્યા. પણ ભગવાનની શું ઈચ્છા કે સ્વામી ઓછી આપણામાંથી વયા ગયા. ખરેખર દુઃખની વાત છે કે રાત્રે સપનું આવે તો સ્વામીના દર્શન નતા. સવારે 4 વાગે જઈ સ્વામી પૂજા કરતા અને સ્વામીના અલૌકિક દર્શન થતા એ આજે છીનવાઈ ગયા. ખરેખર દુઃખની વાત છે. ને સ્વામીની સેવા કરનારા સંતો જ્ઞાન પ્રકાશ સ્વામી ને સ્વામી ગંધમ કેશવ અખંડ સ્વામીની સેવામાં હાજર ને હાજર હોય. નાના સંતો હોય સ્વામીની અનુવૃત્તિ શું હતું બેને તરત જ ખબર પડી ગયા કે સ્વામીની આ ઈચ્છા છે. છેલ્લી અંતિમ ઈચ્છા બધી ઈ બેઠા હોય એને ખબર પડી ગયા સમુખ શું કેવા લાગે છે. એવા સંતોને ખરેખર ધન્ય છે કે આવા સંતની સેવા કરી. બીજા નાના સંતો ખૂબ સેવા કરી. ખરેખર ધન્યવાદ છે. હવે સ્વામી તો ગયા, આપણે સ્વામીનો વારસો તો મૂકતા ગયા છે. એ આપણે સેવસી તો ખરેખર એ પણ ધન્ય જ છે. સ્વામી સાથે શું હતું એક માળા ને એક વેચનામત. જ્યારે જો ત્યારે વેચનામત હાથમાં ને હાથમાં એક માળા. ખરેખર માળા ને વેચનામત 30 સોળ માનતા કરી તો એ માળાનું ને વેચનામતનું પૂન ને સ્વામીને વેચનામતનો એક શબ્દ યાદ કે આ વેચનામતમાં શું છે ને આ શબ્દ છે. ઘણી વાર કહેતા કે વેચનામત વાંચજો, બીજું વંચાય કે ન વંચાય વાંધો નહીં. ખરેખર એ સ્વામીને શ્રદ્ધાંજલિ છે કે દરરોજ સ્વામીના વચન પ્રમાણે વેચનામત વંચાય તો ઠીક છે, એના સ્વામીના આજ્ઞા પ્રમાણે રહેવાય, શિક્ષાપત્રી પ્રમાણે રહેવાય. એ જ સ્વામીને સાચી શ્રદ્ધાંજલિ છે. કારણ કે હિમાલયને સર કરવો અને સ્વામીના ગુણ ગાવા એ તો નેતિ કરીને પુકારે નારદ તુબરુ કે સંકાદિક ગાવા બેસે તો આ હરિસ્વરૂપ સ્વામીના સદગુણો એને ગાયને પૂરા ન કરી શકે. એવા મહાન સંત જે આપણી વચ્ચેથી ચાલી ગયા. સત્સંગની જે છેલ્લા 30 વર્ષની અંદર જે વૃદ્ધિ થઈ છે એ વૃદ્ધિ માટે કારણરૂપ અને નિમિત્તરૂપ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના જે શાસ્ત્રો છે, વચનામૃત, શિક્ષાપત્રી અને અન્ય માન્ય શાસ્ત્રો છે, એ શાસ્ત્રોનો નિચોડ જો કહીએ એવું એ મહાન સ્વામીનું જીવન હતું. શાસ્ત્રો વાંચ્યા હોય કે ના વાંચ્યા હોય, સાંભળ્યા હોય કે ન સાંભળ્યા હોય, પણ સ્વામીનું જીવન જેમને નિહાળ્યું છે, સતત નિહાળ્યું છે અને એ જીવન એમનું આચરણ છે, જીવન છે, જીવવાનો જેમણે પ્રયત્ન કર્યો છે, એમણે સાક્ષાત શાસ્ત્રો વાંચ્યા હું તો એમ બરાબર ગણું છું. સ્વામીના
સાચા સંતના શાસ્ત્રમાં જે લક્ષણ કયા છે એ એક એક લક્ષણ મહંત સ્વામીની અંદર આજે અનેક પ્રસંગો વહીવટમાં આવ્યા, એવી અનેક વિટંબનાઓ આવી, પણ આ સંતની સ્થિત પ્રજ્ઞતા અને આ સંતને પોતાના શબ્દો ના વિશ્વાસ એટલી હદ સુધી કોઈ પણ વાત કરે ત્યારે એ એક વખત વિચારી લે, પણ એ વિચક્ષણ મહાપુરુષ એક વખત શબ્દ બોલી ગયા તો એનો અસરકારક અમલ થાય, એ મક્કમતાથી અમલ કરાવી શકે એવા સંતો વિરલા જ હોય છે. વિચારીને બોલવું, બોલ્યા પછી એનો અમલ કરવો અને અમલ મક્કમતાથી કરવો, એ જે ત્રિવેણી સંગમ આ સંતોમાં મેં જોયું મહંત સ્વામીમાં, એ મને મારા માટે હું એટલું જ કહી શકું કે અદ્ભુત હતું. પણ એમના જ સંતો હું તો જોતો હતો કે કોઈ આવી આ સેવા કરવી બહુ કઠિન કામ, બહુ જ કઠિન કામ, પણ જ્ઞાન પ્રકાશ સ્વામીને એમના નાના બાળક જેવા શિષ્યોએ જે સેવા કરી છે એમને વંદન કરવા જોઈએ. એ મેં એમને કરતા જોયા છે. એમને એ અનુભૂતિ થતી હતી કે ભૌતિકવાદ તરફની દોટ વધી છે. અર્થ ઉપાર્જન માટે દેશ વિદેશ હરિભક્તો જાય છે, પણ દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓના બાળકોમાં આ સંસ્કારનું સિંચન થાય અને એમના પણ સત્સંગના બધા આચરણ ટકી રહે, એના માટે આ નારાયણ દેવ યુવક મંડળની સ્થાપના એ આજે જેટલી દેખાય છે એના કરતા એની કિંમત આજથી 10 વર્ષ પછી અનેક ગણી દેખાશે કે એમણે આ શું કામ કર્યું. અને ત્યારે આજની પેઢીને ખ્યાલ આવશે કે કેટલા દીર્ઘદ્રષ્ટા સંત. એટલે આ સંતને શું ઉપમાઓ આપીએ? વિચક્ષણતાની આપીએ, મક્કમતાની આપીએ, દીર્ઘદ્રષ્ટાની આપીએ, પણ એક વાત ચોક્કસ છે કે એક સફળ માલી તો ખરા. સ્વામીના ચરણોમાં પુનઃ પુનઃ વંદન કરીને વિરમું છું. જય શ્રી સ્વામી. ભક્તજનો, પૂજ્ય મહંત સ્વામીનો પરિચય અમને 1992ની સાલમાં થયો. સદભાગ્ય છે અમારા એવા કે તેઓ યુકે પ્રાંતની અંદર જ્યારે આવ્યા ત્યારે 10 દિવસ સુધી અમારે ઘેર ત્યાં એમની હાજરી હતી અને રાત અને દિવસ એ સંતો સાથે મેં મારું જીવન વર્તવ્યું. 10 દિવસમાં મારું જીવન પલટાવી નાખ્યું. બધા સદગુણો હતા તે બધા આગળ બધા વક્તાઓ બધા વર્ણન કરી ગયા અને ખૂબ સત્સંગમાં મન પદે રહીને પણ સેવા કરી. એનાથી પહેલા પણ જ્યારથી ત્યાગીની દીક્ષા લીધી ત્યારથી જ આસમાં ખૂબ એને સેવાનો બધો લાભ આપેલો છે. એના બધા સદગુણો જે છે એમના બધા શિષ્ય વર્ગો અને અમારા જેવા પામર સંતો દરેક હરિભક્તોને વિશે એમના ગુણો બધા ઉતરે એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. સદાનંદ સ્વામી સત્સંગની અંદર વધારે ને વધારે સંપ રહે, આ સત્સંગની અંદર વધારે ને વધારે શાંતિ રહે અને આ સત્સંગ વધારે ને વધારે વિકાસ કરતો, પ્રગતિ કરતો થાય એ માટે સ્વામીની આ જીવન એને સમર્પિત કર્યું છે. જરા વિચાર કરજો. એટલે આવા સંત શિરોમણી એની શું કહું વાત. નિષ્કુળાનંદ સ્વામી અંતમાં કહે છે, આવા સંત શિરોમણી એની શું કહું વાત, અને એવા નથી ત્રિલોકીમાં સંત સમતુલ્ય સાક્ષાત. ન મળે તમને આવા તમને મળી ગયા. આપણા આવો ભાગ્ય છે, ધન્ય ભાગ્ય આ સંત મંડળના, આ સંતોના ભુજના સંતોના, જેણે એવા પવિત્ર સંતોને, એવા સંતને એને સેવ્યા હો અને એવા સંતની આજ્ઞામાં રહ્યા હો. સંતની આજ્ઞા પાડવી કઈ સહેલી વાત નથી, કઠણ છે. સ્વામી કઠણ શબ્દ કહેતા, આમ કરવું પડશે. અને આ સંતો શિરોમાન્ય રાખી છે એની વાતો. અને ધન્ય ભાગ્ય છે તમને બધા ભક્તોને, જેને એવા સંતને ધોતિયા ઉડાડ્યા અને એને વસ્ત્ર ઉડાડ્યા. અને ધન્ય ભાગ્ય છે તમને કે તમે જેને એને રસોઈ આપીને એને એવા સંતને જમાડ્યા. અને ધન્ય ભાગ્ય છે તમને કે તમે એવા સંતની ચરણ લઈ અને મસ્તક ઉપર ઊભી. માટે ધન્ય ધન્ય ઘડી, ધન્ય ભાગ, એવો અવસર આપણે મળ્યો છે. માટે આજથી એવી નક્કી કરજો કે સ્વામીની શ્રદ્ધાંજલિમાં સ્વામીનું વર્તન કેવું હતું, પોતે વર્તી ગયા અને આપણું વર્તવાનું કહી ગયા. એટલા માટે આ સંપ્રદાયની અંદર સંપ રહે, આ સંપ્રદાયની અંદર શાંતિ રહે, આ સંપ્રદાયની અંદર પ્રગતિ વિકાસ વધારે ને વધારે વિકસે એ માટે આપણે બધાને. સ્વામી તો આજ્ઞા પાલનમાં કેટલા જડ હતા એની એક વાત કરી સમાપ્ત કરું. સ્વામીને કિડનીની તકલીફ હતી અને કિડનીને કારણે નડિયાદની હોસ્પિટલમાં એને ભરતી કરવામાં આવ્યા હતા. અમે પણ ત્યાં મહંત સ્વામીની તબિયત પૂછવા ત્યાં ગયા હતા. મહારાજશ્રી પણ આવ્યા હતા. એ દરમિયાન મહારાજશ્રીને મહંત સ્વામીને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરવા માટે લઈ જવાની જરૂર પડી.
પૂર્ણ તૈયારી થઈ ચૂકી હતી. હોસ્પિટલ તરફથી સફેદ કપડા આવીને આપ્યા કે આ માણસ મન સ્વામીને પહેરાવવાનું હોસ્પિટલ થિયેટરમાં લઈ જવાના છે. સફેદ કપડા મન સ્વામી પાસે જયારે પોતા અમે ત્યાં વખતે હાજર હતા. આંખે દેખ્યો અહેવાલ તમને કહું, દ્રઢતાની પાલનતાની તત્પરતા બતાવી દઉં. સફેદ કપડાને મન સ્વામી ચોખ્ખી ના પાડી દીધી. સ્ટાફે હા કર્યું, ના માન્યા. ડાક્ટર ભાવિક હતા, પોતે રૂબરૂ આવ્યા. એમણે કહ્યું કે આ કપડા કીટાણુ રહિત હોય તો ઓપરેશન થિયેટરમાં કીટાણુ વગરના આ હોસ્પિટલના કપડા પહેરીને જવું પડે સ્વામી. સ્વામી કે જવું જો પડતું હોય તો મારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. કાલ જતો હું તો આજ મારા જ લઈ જાય, લેકિન આ શરીર ઉપર જયારે લાલ સફેદ ધર્યું એ જિંદગી પરત બીજું વસ્ત્ર નહીં ચડી શકે. આવી દ્રઢતા પાલનની તત્પરતા જોઈ આખો હોસ્પિટલનો સ્ટાફ નહીં, ખુદ ડાક્ટર પણ વિચારમાં. હરિસ્વરૂપ દાસજી નું જે જીવન હતું એ જીવનનો જે એમનો કાર્યકાળ તરફ જો આપણે થોડી પણ જો દ્રષ્ટિ જો એમના તરફ નાખીએ તો મારા મત મુજબ મને એવું લાગે છે કે એમનો જે જીવનનો સંદેશ હતો એ સત્યનું ગ્રહણ અને અસત્યનો પરિત્યાગ એ એમના જીવનનો સંદેશ હતો. પૂજ્ય મહાન સ્વામી અને સ્વામીના જેવા ગુણ સંપાદન અમારામાં થાય, જોકે સ્વામીના આશીર્વાદ જ છે, પણ છતાં એના જેવા તો થવું કામ કઠણ જ છે. કે જે સ્વામીનું જીવન હતું એ તો દરેક સત્સંગીઓ બધા જાણે છે, સર્વે સંતો પણ જાણે છે કે સ્વામીનું જીવન કેટલું આદર્શ હતું. તો ભગવાન પાસે અમારી પ્રાર્થના કે આપણો કચ્છનો સત્સંગ ખૂબ વિકાસને પામતો રહે અને દિવસે દિવસે સત્સંગીઓમાં ખૂબ બળ આવે કે આપણો આ સત્સંગ નરનાડીની છત્રછાયામાં રહી કરી અને ખૂબ દ્રઢ થાય એવી ભગવાન પાસે અમારી વારંવાર પ્રાર્થના છે. અને પુરાણી ઘનશ્યામજીના સ્વામી માન સ્વામીમાં હતા, તે એના નાનપણથી જ અમે સંપર્કમાં રહેલા છે અને એના વાણી વર્તન આજ સુધી અમે જોતા આવ્યા છીએ. એક રંચ માત્રનો ફેર પડ્યો નથી. જેવા હતા તેવા ને તેવા આજ દિવસ સુધી એ સત્સંગમાં કામ કરી ગયા છે અને સત્સંગમાં એવા ગુણ શોભાડી ગયા છે. તો એવા ગુણ સંપાદન કરવા અને એની અનુવૃત્તિ સાચવવી અને જે માર્ગે આપણે દોરી ગયા છે એ માર્ગમાં પણ આપણે રહેશું તો જ મોટા સંતોનો આશીર્વાદ આપણે મળશે અને એને શ્રદ્ધાંજલિ પણ આપી ત્યારે કહેવાશે. એ ભગવાન પાસે પ્રાર્થના કરી હું વિનમું છું. સહજાનંદ સ્વામી. તો બધા ઉપર સ્વામીનો રાજીપો. સભાને વિરામ આપીશ. વીરરાજથી ધૂન બોલાશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામીજી, સ્વામિનારાયણ અમારી સાથે રહેજો અને અમને માર્ગદર્શન આપતા રહેજો. સંપ્રદાયને, સમાજને, સત્સંગને અને સમયને આપની જરૂર છે સ્વામીજી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.